કેટલો ફાયદો થયો આપણને? ફાયદો તો ઘણો થયો. કઈ રીતનો? ટાઈમ હચવાય. ટાઈમ હચવાય. દિશાનો લાભ લીધો. જો વાસડા રણપુર એ બધું યુનિવર્સિટીનો લાભ લીધો ને અમારે રોડ બન્યો, શું ફાયદો થયો અને શું ગેરફાયદો થયો? હવે તો ઘૂઘરા જેવો રોડ છે. ઘૂઘરા જેવો ખરો કે નહીં? ઘોઘરા જશે. નમસ્કાર, સ્વાગત છે વાતો યુટ્યુબ ચેનલની અંદર. ગામની અંદર વસવાટ કરતા એવા લોકો, રાહદારીઓને આપણે રિવ્યૂ લેવાના છે. આ રોડ આવવાથી એમના શું ફાયદા થયા છે એ બધું આજે આપણે પબ્લિક રિવ્યૂ લઈશું. તો યુટ્યુબ ચેનલની અંદર બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. શું નામ બા? શું નામ? આ તો આપણે રોડ બને છે એનું પૂછો. ફોટો નહીં પાડતો તો એ આપણે વિડીયો મેળવાનો યુટ્યુબમાં. આપણું નામ વિક્રમસિંહ. વિક્રમસિંહ, હવે આ આપણું જે આ રોડ બન્યો છે એ રોડથી શું શું ફાયદો થયો અને શું ફાયદો થવાનો છે? રોડથી તો હવે ફાયદો તો ઘણો બધો થયો છે. બરોબર. કહેવાનો મતલબ એમ છે કે આ રોડની સાઈડો બાઈડો બધું બંધા છે, હા, હા, એટલે રોડ એકદમ ફર્સ્ટ ક્લાસ થાય. પણ એ કહેવાના મતલબમાં એમ કે થોડી આ શેપટ ઊંચી ઉડેલી છે. બરોબર. આ થોડું જલ્દી કોમ થાય એટલું. એટલે આમ તો રોડ પ્રગતિશીલ છે, કારણ કે છેલ્લા 1.5-2 વર્ષની અંદર આ કોમ થઈ ગયું છે. લગભગ એટલો સમય તો થયો છે ને કયો આ રોડ બનવાનું ચાલુ થયું? કેટલો સમય થયો? ના, એટલો બધો સમય નહીં, 6-7 મહિનાથી ચાલુ છે. હા, તો 7 મહિનાથી ચાલુ. એટલે આમ કામ તો સ્પીડલી લીધું છે. હા, પણ અત્યારે શું એવું છે કે થોડીક આ ધૂળ ડમરીઓ ને બધું ઉડે છે, એ આપણે થોડુંક સહન કરવું પડશે, કારણ કે રોડ પાસે તો આપણને જ ફાયદો થવાનો છે. આપણને જ ફાયદો થવાનો. હા. વાત સાચી. દિનેશસિંહ સોલંકી, તમારું? વિજુભાઈ, હવે આ રોડ બની ગયો છે, હવે તમને શું શું ફાયદો થવાનો છે આ રોડ ઉપર? ફાયદો તો એક તો મેન કે અમારે જો ટ્રેક્ટર બટાકા ભરીને ટ્રેક્ટર લઈને જવાનું હતું ને, એટલે મેન તો ફાયદો એ ટ્રેક્ટર માટે અમારે બટાકા સ્ટોર લઈને જવા માટે. એટલે એમ કે જે પહેલા જે સિંગલ રોડ હતો અને હવે હાઈવે થયો છે, એટલે એનો મતલબ એમ કે પહેલા તમને ચાલવામાં થોડી તકલીફ ને એવું બધું થતું હતું, ઘણી તકલીફ. પણ એની જગ્યાએ હવે આજે હાઈવે થઈ ગયો છે, એટલે બધી રીતે આવવા જવામાં, સાધન લઈ જવામાં, મોટી કોઈ ગાડી હોય, કોઈ આતે હોય એટલે લઈ જવામાં. બીજું તો કે જે દવાખાનામાં જવું તો એ તકલીફ વધારે હતી, અત્યારે એ આખું સોલ્યુશન થઈ ગયું એમ. બરોબર. બધી રીતે એમ. અને જ્યારે આ કામ ચાલુ હતું ત્યારે શું શું તકલીફો પડી? એમ આને શેપટ ઉડતી એની શેપડ બહુ ઉડતી. કેટલા સમય તમે આ સહન શક્તિ કરી? એમ કેટલા સમય? 12 મહિના. 12 મહિના થઈ ગયા. રોડને કેટલા સમય થયો ચાલુ થવામાં? 12 મહિના જેવું થઈ ગયું છે. હવે આની અંદર તમે કોઈનો આભાર માનશો? આભાર તો જે આ રોડ બન્યાનો કોઈ ફાયદો હોય તો થયો કે નહીં? સી બાજુ રહો છો? મહિનામાં જતા એમ. ના, પણ રોડ તો ઘૂઘરા જેવો થઈ ગયો છે, એટલે હવે રસ્તામાં બધા ચાલવા વાળા લોકોને ના તે જે તકલીફો જે પહેલા પડતી હતી એ તો બોલે ફાયદો થયો ને. હા. સારું છે. હા. હા, એટલે શું કહેવા માંગશો? 2 શબ્દો. કોઈ નહીં આવડતું કે બીક લાગે? એવું નહીં તો ના, એમ રોડ સારો છે, એમ બધું બરોબર. સારું છે. ના, સરકારે ભાઈ આટલી બધી આપણે પ્લે કરી કે હા, રાહત આલી છે. પેલા સિંગલ જે રોડ હતો એના પર ચાલવામાં, કોઈ ભારે સાધન લઈ જવામાં, લાવવામાં તકલીફો પડતી હતી, એની જગ્યાએ આ બધો ફાયદો થયો ને આપણે. ફાયદો છે, હા. ઘણો બધો ફાયદો. હા, તમે જે ચાલતા હતા પહેલા સિંગલ પટ્ટીમાં ચાલતા હતા ને, હવે તો ઘૂઘરા જેવો રોડ છે. ઘૂઘરા જેવો ખરો કે નહીં? ઘોઘરા જશે. કેટલો ફાયદો થયો આપણને? ફાયદો તો ઘણો થયો. કઈ રીતનો? ટાઈમ હચવાય. ટાઈમ હચવાઈ ગયો. બરોબર. બીજો જો ટાઈમ હચવાય એટલે અમે જવું હોય તો જઈ કે ખેતી કરો છો? ખેતી બટાકાની બટાકાની. સાધન લઈ જવામાં હવે હા, હવે સારું રહે બટાકા. પહેલા તો આપણે ટ્રેક્ટર લઈ જવું એટલે સિંગલ પટ્ટી સિંગલ રોડ. પટ્ટી એટલે કાઢવું પડતું. વાસણા ચોરી પણ થતી. હા, વાસણા મારે 2-3 વખત ચોરી થઈ ગઈ. કટ્ટા પાછળ ટ્રેક્ટર હળવું હડે ને હા, હા. એટલે ઉતાર લી પાછળથી. ઉતાર લે એટલે આવે સીધો રોડ થયો, એટલે હું લેતો તકલીફ અહીંયા તકલીફ મટી ગઈ. આપણા કાકા, તમારું શું નામ કહો મને? મારું નામ સોલંકી કડવાજી શંકરજી. આ રોડ બન્યો, હા. એમાંથી શું ફાયદો પબ્લિકને અને આપણને પોતાને? પબ્લિકનો તો ફાયદો, રોડ તો બનાવે તો દરેકના સારા માટે. એટલે કે રોડ બનવાથી તો દરેકને ઝડપી પોકાય, સારું કાર્ય રહે. બરોબર. દરેક માટે સારું, આજુબાજુના ખેડૂતોને પણ સારું. એટલે રોડ તો બને તો સારું છે. સારું છે એમ. જેટલો સારો રોડ હોય એટલું ઝડપી પોકાય. આમાં સરકારશ્રીનો આભાર માનશો? સરકારશ્રીનો આભાર. રસ્તા સારા બને. નમસ્કાર. મજામાં? શું કહો? આપણી વાતો યુટ્યુબ ચેનલ છે અને અમે લોકો પબ્લિકના રિવ્યૂ લેતા હોઈએ છીએ ગમે ત્યારે. એટલે હવે આપણે આ એક રોડ બન્યો, તો રોડથી આપણને શું શું ફાયદો થયો મને 2 શબ્દો જણાવો. તમે કહો પહેલા. મારું નામ દેસાઈ મુકેશભાઈ. રોડથી અમારે આ સ્કૂલના છોકરા માટે આવવા જવા માટે ખૂબ ફાયદો, સેફટી થઈ ગયું.
સાધનો આવવા જવા માટે સેફટી થઈ ગઈ. પછી અમારે દૂરના ગામડાને તાત્કાલિક ખેતીની વસ્તુ લાવવા માટે તાત્કાલિક હેલ્પ થઈ ગઈ. રોડથી ખૂબ ફાયદા છે અમારા. મોસ્ટ ઓફલી આપણી આ બાજુની ખેતી બટાકા લગતી છે, એટલે બટાકા લઈ જવામાં લઈ જવા માટે બટાકા લગતી શાકભાજી પૂરપાટ થાય અમારી કોઈ જમીનની અંદરમાં બધું લાવવા જવા માટે ખૂબ સેફટી થઈ ગઈ. બરોબર. અને સરકારી સહાય જેમ કે બસ છે એ બધું હવે બધી સગવડ સારી મળે છે. બસ બસો ચાલુ થવાની હવે ચાલુ થઈ જશે. રોડનું કામકાજ ચાલુ જ છે હવે મોસ્ટ ઓફ. બરોબર. તમે શું કહેશો? પછી એ જગ્યાએ આપણે બસો બીજી બધી ચાલુ થઈ ગઈ છે અને વધારે ચાલુ થાય એવી અમે અપેક્ષા રાખો છો. અને સ્કૂલિયા છોકરાને પૂરી આ સરકારી સહાય મળે એવી અમારી નમ્ર વિનંતી છે. અને આ છોકરાઓ આ જે સ્ટેટ હાઈવે થયો એનાથી આ આવા જવા વાળા વાહનોને બહુ ફાયદો થઈ ગયો. વિકાસ કઈ રીતનો થાય હવે આ બાજુ? સારું થાય એકદમ કઈ રીતનું રોડ રસ્તા ઉપર જે હવે જે જમીનો વાળા છે દુકાનો જમીનનો બનશે? વિકાસ થઈ ગયો, પછી વાવેતર માટેનો થઈ ગયો બહુ. બરોબર. બરોબર. અને જમીનની પણ આની કેપેસિટી આ વધી ગઈ. વિકાસ માટે અમારે વિકાસ અહીંયા માટે. વાસણા પેલું પ્રાણી સંગ્રહાલયનું આયોજન ચાલુ સરકાર તરફથી. એ વિકાસના માટે એક ગતિ જ છે. એટલે હાઈવે માટે. અત્યારે એની પણ પાછળથી આ આપણા જે આજુબાજુના જે ગામડાઓ છે, જે અહીંયા જે રહેવાસી રાહદારીઓ છે, એ લોકોને ફાયદો છે. એમ ગમે તે રીતનું એમના ધંધા રોજગાર એ બધું એમને મળી રહે છે. બધી રીતે ફાયદો થાય. આ રોડ ઉપર કારણ કે એક વસ્તુ છે ખેતી પ્રધાન બધો ગામડો છે કે એટલે કોલેસ્ટર બધું ઇન્ડસ્ટ્રી કોઈ બી થાય તો વાસણાથી કરીને શિવરી સુધીના ગામડા લાગે ને એ જીરોમાં આવતા. બરોબર. ડીસા છે ને ડીસાએ પેલો માલગઢ ગામે ડીસાનો લાભ લીધો. જો વાસણા રણપુર એ બધું યુનિવર્સિટીનો લાભ લીધો. ને અમારે અમે એવું સરકારે સહાય આપ્યું છે કે જો અમારા ગામની અંદર આપ્યું છે તો અમારા આ આવનારની પેઢીમાં આ છોકરોને બધું ફાયદો થાય ને ફાયદો સહાય થાય. મળે અને એવી અમારી અપેક્ષા છે. એવું ભલે. સરકારશ્રીને શું તમે કહેવા માંગશો? સરકારશ્રીએ તો આ કામ કરે છે એ સારામાં સારું જ કામ કરે છે. સરકારશ્રીનો ટૂંકમાં કંઈક આભાર એમ. અને આભાર છે. આ ભાજપ સરકાર હતી આ અને આ રોડ બધું કર્યું. આગળ સરકાર શ્રી શિવરી હાઈવેને ડાયરેક્ટ કનેક્ટ કરે ને તો ખૂબ કનેક્ટિવ વધે એવી છે. હા, શિવરીથી સીધું ડાયરેક્ટ આપણે શિવરી હાઈવેને કનેક્ટ કરે ને એટલે ખૂબ કનેક્ટિવ વધે છે. બીજા નંબરની અંદરમાં નદીની અંદરમાં થોડું ચેક ડેમ ને એવું સરકાર કરે ને બરોબર. તો અમારી ખૂબ કનેક્ટિવ વિકાસ ખૂબ થાય એવું લાગે. કઈ ને કઈ આ વિડીયોના માધ્યમથી સરકારશ્રી સુધી આ પહોંચશે અને સરકારશ્રી એક આ બીજું આટલું તો આપણો વિકાસ માટે આપણા માટે કર્યું છે. પાણીનું બધી સગવડ થઈ રહે, નદીનું પાણી ચાલુ થાય, ચેક ડેમ કરે ને તો અમારો આ સ્ટેટ હાઈવે તમે જો ફૂલ વિકસિત થાય. બરોબર. એ માટે. પાણી ઊંડાઈ છે એટલે એ પ્રમાણે ચેકડેમ બને એટલે થોડુંક પાણી તળ અને આ ઊંચા રોડ આવે આપણે. ડાયરેક્ટ શિવરી કનેક્ટ કરે ને તો મોટા ભાઈ કનેક્ટિવ વધે આ રોડ. હા. કારણ કે રાધનપુરનું સાધન ડીસા ટ્રાફિકમાંથી નીકળે ને એવું સીધું હોય તો જૂના ડીસા પાલનપુર થઈને નીકળી જાય. એટલે મૂળ એટલો ફાયદો આપણને બીજો એટલો થાય. બહુ ડીઝલની બચત થાય, હા. સાધનો સમય વધે તો બચી આપણે જાય. અહીંયા અવરજવરમાં સમય આપણે બીજો બધો બચે એવું છે. આ રોડ બન્યો, શું ફાયદો થયો અને શું ગેરફાયદો થયો? તમને ફાયદો શું થયો? રોડ બનશે એટલે ફાયદો થાય ને? પથરા હાલ પડ્યા પણ પછી એનો વિકાસ થઈ જાય પછી હાઈવે થઈ ગયો ને, સિંગલ પટ્ટી હતી. હવે પછી મજા નહીં આવે. આમ આપણી પેસેન્જર રિક્ષા 180 હેડ છે, સીધી સ્ટેશન ટુ સ્ટેશન. તો યુટ્યુબ ચેનલની અંદર બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.